ગણિત વિષયમાં, ભૌતિક વિજ્ઞાનમાં કે અન્ય કોઈ પણ વિષયમાં જ્યારે તમે સમીકરણો લખો છો ત્યારે સમીકરણોનું જે એડિટિંગ છે અથવા તો સમીકરણોનું જે ટાઈપિંગ છે એ આપણા માટે ખૂબ જ અઘરું સાબિત થતું હોય છે, કંટાળાજનક સાબિત થતું હોય છે. અને આ સમીકરણોને લખવા માટે આપણે કોઈ પણ ઇક્વેશન એડિટરનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને આ ઇક્વેશન ટાઈપ કરવા માટે ઘણો લાંબો સમય લાગતો હોય છે. તો અહીંયા આગળ તમને હું એક એવી ટ્રીક શીખવાડવાનો છું કે જેના વડે તમે આવા સમીકરણોને હાથ વડે સીધા જ લખી શકો છો. આની અંદર તમારે કોઈ પણ ઇક્વેશન એડિટરની જરૂર પડવાની નથી. ચાલો કેવી રીતે આ કરી શકાય તે જોઈએ. સમીકરણો લખવા માટે સૌથી પહેલાં હું પાવર પોઈન્ટ ઓપન કરીશ અને પાવર પોઈન્ટની અંદર અહીંયા આગળ જે આપણી પાસે મેનુ બાર છે એમાં હું આ ડ્રો ઓપ્શન છે એને પસંદ કરીશ. ડ્રો પર ક્લિક કરીશું એટલે તમને આવા બધા ટૂલ્સ દેખાશે. આ ટૂલ્સની અંદર એક ખાસ ટૂલ છે, જુઓ, ઇન્ક ટુ મેથ. હું આની પર ક્લિક કરીશ અને આની અંદર પણ ઓપન ઇન્ક ઇક્વેશન એડિટર છે. તો હું આની પર ક્લિક કરવાનો છું એટલે આવી એક પોપઅપ વિન્ડો ઓપન થશે. હવે આપણું કામ થઈ ગયું છે. બસ અહીંયા આગળ હવે તમારે હાથ વડે લખવાનું છે. ચલો હું લખું છું સૌથી પહેલાં એક્સનો વર્ગ. તો હું એક્સ લખીશ સૌથી પહેલાં મિત્રો, આ રીતે એક્સ, અને એની ઉપર હવે હું લખી દઈશ બગડે 2 એટલે કે એક્સનો વર્ગ. તો તમે જોઈ શકો છો એક્સનો વર્ગ લખાઈ ગયો. ચલો હવે હું આની અંદર કંઈક ઉમેરવા માગું છું તો હું લખું છું વત્તા. ચલો હવે હું લખવા માગું છું 6 તો હું લખી દઉં છું 6. તો એક્સનો વર્ગ વત્તા 6 અને અહીં લખું છું ભાગ્યા, તો નીચે ભાગ્યા આવી જશે. હવે લખું છું 3 તો મેં લખી દીધા 3. તો સમીકરણ તૈયાર થઈ ગયું છે મિત્રો. હવે માની લો કે હું કશુંક લખું છું અહીંયા આગળ 3ની જોડે હું વાય લખવા માગું છું પણ મારાથી લખાઈ ગયું બીજું કંઈક. ચાલો આવું કંઈક લખાઈ ગયું તો હું આને ક્લિયર પણ કરી શકું છું, ઇરેઝ કરી શકું છું. હું આની પર આ ઇરેઝર ફેરવીશ એટલે એ ક્લિયર થઈ જશે. ફરી પાછી હું પેન પકડીશ અને હવે હું લખવા માગું છું માની લો કે એક્સ, તો હું લખીશ એક્સ. તો જુઓ મિત્રો, સમીકરણ તમારું તૈયાર થઈ ગયું છે. હવે હું ઇન્સર્ટ કરી દઈશ. તો આ સમીકરણ ઇન્સર્ટ થઈ ગયું છે. હવે તમે એને એડિટ કરી શકો છો, તમે એને અક્ષરોને મોટા પણ કરી શકો છો, તમે એનું ફોર્મેટિંગ કરી શકો છો ટૂંકમાં. ચાલો હજી એકાદ સમીકરણ લખીએ. ફરી હું ડ્રોમાં જાઉં છું, આની અંદર ઇન્ક ટુ મેથમાં જાઉં છું, ઓપન ઇન્ક ઇક્વેશન એડિટરમાં જાઉં છું અને હવે લખું છું વર્ગમૂળમાં 3. ચલો વર્ગમૂળ અને આ લખ્યા મેં 3. તો વર્ગમૂળમાં 3 લખાઈ ગયું છે. જુઓ, છેદમાં હું લખવા માગું છું 4 તો હું અહીં લખીશ આ રીતે 4. તો વર્ગમૂળમાં 3ના છેદમાં 4 થઈ જશે. હવે હું ઓછા લખવા માગું છું તો ઓછાનું જ નિશાન કરીશ તો આપોઆપ ઓછાઈ જશે. હવે હું લખવા માગું છું માની લો કે વાય, તો હું લખીશ આ રીતે વાય, તો વાય લખાઈ જશે. તો આ રીતે મિત્રો તમે કોઈ પણ સમીકરણો લખી શકો છો. હવે હું ઇન્સર્ટ કરી દઈશ ફક્ત અહીંયા આગળ અને પછી જરૂરિયાત અનુસાર એનું ફોર્મેટિંગ કરી દઈશ. તો આ રીતે તમે કોઈ પણ સમીકરણ, અને જરા હું આમ કરી દઉં, ચાલો, અને કટ પણ કરી શકું છું આ રીતે હું, અને અહીં હું પેસ્ટ પણ કરી શકું છું. જો આ રીતે અને જરૂર પ્રમાણે હવે હું એનું ફોર્મેટિંગ કરી શકું છું. મેં તમને કહ્યું પ્રમાણે આ અક્ષરોને મોટા કરી શકું છું. આ બરાબર નથી દેખાતા તો એને બ્લેક કરી દઉં છું. તો આ રીતે તમે કોઈ પણ સમીકરણો જે છે, કોઈ પણ વિષયના સમીકરણો જે છે એ ખૂબ સરળતાથી લખી શકો છો.